रुपया 20 रुपया 50 रुपया 530 रुपयाમાં તમને આટલી વસ્તુ મળશે. આટલી બધી વસ્તુ લીધી છે તો હું તમને એક પાટીઓ આપીશ. વેટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે ધોરણ 5 માં અભ્યાસ કરતા અને છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક પ્રયોગ દ્વારા સમજાવ્યું અને એક પદ્ધતિથી આપણે સમજશું કે ધંધો કેવી રીતે ચાલુ થાય છે અને બિઝનેસ સ્ટાર્ટ કેવી રીતે થાય છે અને તેમાં કેવી રીતે આપણે કોઈ સામાન લઈ શકીએ છીએ અને કોઈ સામાન વેચી શકીએ છીએ. સેલ કેવી રીતે કરી શકાય છે, ડિસ્કાઉન્ટ કઈ રીતે આપી શકાય છે, બધી જ બાબતોનો આપણે આગળ શીખવાનો પ્રયાસ કરીશું. તો આગળ એક વ્યક્તિ દ્વારા વેપારી બનવામાં આવ્યો છે અને બાકીના બધા શું છે બેટા, એક ગ્રાહક તરીકે આવ્યા છે. તો તમે કેટલાની વસ્તુ લીધી હતી બેટા? 530 રૂપિયાની વસ્તુ લીધી હતી. જે અમાઉન્ટ અહીંયા સમજાવવાનો પ્રયાસ કરી છે કે ધંધામાં આપણે કોઈ પણ જગ્યાએ જે દુકાનમાં તો બાળક કેવી રીતે સમજે કે કેટલા પૈસાની વસ્તુ કેટલા પ્રમાણમાં આવે છે. આ બધી જ બાબતોનો આપણે આગળ પ્રયોગના માધ્યમ દ્વારા અથવા એક પદ્ધતિના દ્વારા અથવા તો એક પ્રવૃત્તિના માધ્યમ દ્વારા શીખવાનો પ્રયાસ કરીશું. તો જોવાનું ચૂકતા નહીં. જો તમને લાગતું હોય કે આગળ આપણે શું કરવાની જરૂર છે બેટા, કોઈ પણ નવી કોઈ પદ્ધતિ કરવી છે, નવી કોઈ પ્રવૃત્તિ કરવી છે, તો આપણે શીખવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે ગણિત અને પર્યાવરણ જેવા વિષયને કેવી રીતે સરળતાથી યાદ રાખી શકાય છે. તો ચલો મિત્રો, સૌનું નામ બોલીશું અને આપણે આ પ્રયોગ પદ્ધતિ સ્ટાર્ટ કરીશું. તારું નામ શું છે બેટા? વીર. શું બોલવાનું તારું નામ? લે કર બેટા. મારું નામ છે વીર. હા, બોલે બેટા. મારું નામ છે વીર. મારું નામ છે જય. ઓકે. મારું નામ છે અનિકેત. મારું નામ છે વેદ. હું આયા આગળ વેપારી બનીશ અને બધા ગ્રાહકોને સામાન વેચીશ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ હેત છે. હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. આજે પર્યાવરણમાં ચેપ્ટર 22 ફરી ઉપડ્યા. ચેપ્ટર 22 ફરી ઉપડ્યામાં હું આજે ધંધાની વિશે એક સમજાવીશ. તેના ભાવ સમજાવીશ. પહેલું છે પેન. પેનની કિંમત છે 10 રૂપિયા. બીજું છે બુક. બુકની કિંમત છે 50 રૂપિયા. ત્રીજું છે સ્કેલ. સ્કેલની કિંમત છે 10 રૂપિયા. ચોથું છે કંપાસ. કંપાસની કિંમત 100 રૂપિયા. પાંચમું છે કાતર. કાતરની કિંમત 50 રૂપિયા. છઠ્ઠું છે પંચ. પંચની કિંમત 100 રૂપિયા. હવે હું સમજાવીશ કે ગ્રાહક કેવી રીતે આવે છે અને કેવી રીતે આવે છે અને કેવી રીતે હું શીખીશ. ખરીદવી છે. મારે 100 રૂપિયાની એક સ્કેલ લેવી છે. મારે 100 રૂપિયાની એક બુક ખરીદવી છે. પછી 10 રૂપિયાની મારે પેન ખરીદવી છે. કંપાસ ખરીદવો છે. ₹50 મારે કાતર ખરીદવી છે. અને મારે પંચ ખરીદવી છે.
30 રૂપિયા છે. આજે મેં 530 રૂપિયાનું કમાયું. મારે વસ્તુ લેવી છે. કઈ વસ્તુ લેવી છે? 100 રૂપિયાની નોટ લેવી છે. પટ્ટી લેવી છે. બોલપેન લેવી છે. લેવી છે. મારે પાટી લેવું છે. મારે કંપાસ લેવું છે. પાટી લેવું છે. મારે કંપાસ લેવો. મારે નોટ લેવી છે. ના, 100 રૂપિયા. 10 રૂપિયા. 100 રૂપિયા. 100 રૂપિયા. 20 રૂપિયા. 50 રૂપિયા. 50 રૂપિયા. પૂરથી હજુ 100 રૂપિયા. 100. એક સ્કેલ. બે પેન. જોરથી એક કંપાસ. બીજો પણ એક કંપાસ. બે નોટ. મારું નામ વીર છે. મારે વસ્તુ લેવાની છે. પૈસા આ પ્રમાણેના ભાવ છે. તમે કહો એ હું પેક કરી દઉં. એક કાતર, જોરથી બુક. બુક. બે પેન, બે પેન. સાદા લો. બે સ્કેલ, એક કંપાસ, એક કંપાસ. બુક, હજી એક અને એક પેન. ₹530 તમને આટલી વસ્તુ મળશે. આટલી બધી વસ્તુ લીધી છે તો હું તમને એક પાટીઓ આપીશ. વેટ.